કે મેં શું કર્યું? આ બે સ્વાર્થી લોકો માટે મેં મારા પત્નીને મૂકીને વહી આવ્યો. એને એક વખત એમ ન કીધું કે તમે ઉર્મિલાને સાથે લઈ લો. હું આના માટે આવું કર્યું? હવે જે લક્ષ્મણે ઘરેથી પોતાના ભાઈ સાથે જવાનો, એક જગ્યાએ કથા છે કે લક્ષ્મણજીને જ્યારે ભગવાન રામે ના પાડી કે તમે અયોધ્યાનું ધ્યાન રાખો, ત્યારે લક્ષ્મણે કહ્યું કે હું અહીંયા નહીં રોકાઈ શકું, કારણ કે લક્ષ્મણ તો ખાલી શરીર છે, પ્રાણ તો રામ છે. પ્રાણ રામ છે, અને રામ જાય પછી આ શરીર કઈ કોઈનું કયું કરે નહીં કઈ. પછી મને ન કહેતા કે તમે અહીં કઈ મારું કામ ન કર્યું, કારણ કે તમે જતા રહેશો પછી આ શરીર કઈ કામ નહીં કરે. માટે કહું છું મને સાથે લઈ જાઓ. રામજીને ખબર પડી કે લક્ષ્મણ પ્રાણ ત્યજી દેશે મારા વિયોગમાં, એટલે સાથે લઈ જાય લક્ષ્મણજીને. તો જે લક્ષ્મણે પોતાના ભાઈ સાથે જવા માટે થઈને આટલી તાલાવેલી બતાવી, એ જ લક્ષ્મણના મનમાં વિચાર આવ્યો કે મને આને એવું ન કીધું સ્વાર્થી લોકોએ કે તું ઉર્મિલાને તો સાથે લઈ લે, એ બિચારી એકલી શું અહીંયા કરશે. વળી આગળ ગયા, ઋષિનો આશ્રમ આવ્યો, તો ત્યાં વિચાર બદલી ગયા કે હું મારા ભાઈની સેવા માટે જાઉં છું. આના મનમાં વારે વારે વિચારો બદલે, વારે વારે વિચારો બદલી જાય. એટલે ભગવાન રામને પૂછ્યું કે પ્રભુ તમે મને ઉત્તર આપો મોટા ભાઈ, કે મારા વિચારો આમ કેમ થાય છે? ઘડીક થાય તો તમારા માટે મને આવી ભાવનાઓ થઈ જાય છે, ઘડીક થાય તો આવી ભાવનાઓ થઈ જાય છે. ભગવાન રામે કીધું કે હું તને ઉત્તર આપીશ તો કદાચ તને ખોટું લાગશે, આપણે ઋષિને જઈને પૂછીએ. એક ઋષિના આશ્રમમાં ગયા. ઋષિના આશ્રમમાં જઈને પૂછ્યું કે મારા વિચારો આવા કેમ થાય છે? અહીંયા બેઠો છું તો મને મારા ભાઈ પ્રત્યે બહુ આવું થાય છે કે મારા ભાઈની સેવા કરવી આમ છે. થોડી વાર પહેલા એક જગ્યાએ જઈને આવ્યા તો અમને થયું કે અહીં મારે આમ કરવું જોઈએ, મારે આમ ન કરવું જોઈએ. આવું કેમ થાય છે? એકના એક માણસ માટે આવું બે વિચારો કેમ કરે છે? અને ત્યારે ઋષિવરે કહ્યું એમાં તમારો દોષ નથી, પણ તમને જ્યાં તમારા ભાઈ પ્રત્યે ન કરવાના વિચારો આવ્યા ને, એ સમય એ જગ્યા સુંદ અને ઉપસંદના મરાયેલી હતી, એની ભોગવેલી જગ્યા હતી, એટલે એવા વિચારો તમને ત્યાં આવ્યા. અહીંયા ઋષિના આશ્રમમાં ભક્તિના માર્ગમાં આવ્યા તો તમને વિચારો એવા આવ્યા. તમે કઈ જગ્યાએ બેઠા છો એનું મહત્વ છે વાલા ભક્તજનો, સ્થાનનું મહત્વ છે. એટલે અહીંયા અધિષ્ઠાન કહ્યું. તો જ્યાં શોક નથી એવી જગ્યાનું નામ છે અશોક. ન શોક ઇતિ અશોક. આ જ્યાં શોક જ નથી, જ્યાં કોઈ પ્રકારનું દુઃખ નથી, એવી જગ્યાએ આપણે આજે અશોક વાટિકામાં બેઠા છીએ. અને એ અશોક વાટિકામાં આપણે શોકમાંથી મુક્ત થવા માટે થઈ અને જેને પ્રભુ રામની સેવા કરી અને પોતાનું જીવન આખું વ્યતીત કરી દીધું, એ હનુમાનની કથા આપણે સાંભળવા માટે અશોક વાટિકામાં આવ્યા છે. ઘણી વખત લોકોને થાય એવું કે હનુમાનજીની કથા છે અને હનુમાનની કથા પેલા અહીંયા આ અશોક વાટિકાની, આ શ્રીલંકાની, આ રાવણની, આની બધી વાતો શું કામ થાય છે? પણ બહુ જરૂરી છે. ફળ આવે એની પેલા ફૂલ ન આવે તો ફળ ના આવે કોઈ દિવસ. તમને આ સ્થાનનું જ્યાં સુધી મહત્વ નહીં સમજાઈ જાય ત્યાં સુધી તમને આ સ્થાનમાં આવીને જેને પરાક્રમ કર્યું છે એનું મહત્વ નહીં સમજાય તમને. તો આજે આપણે હનુમાનજીની કથા સાંભળવા માટે થઈ અને અહીંયા આવ્યા છે. એક બહુ મોટો માણસ હોય એ નાના એવા ઉંદરને મારે, એમાં કેટલી મહત્તા? એમાં મોટાઈ ખરી કઈ? તમે આપણે મોટા છીએ અને કદાચ કોઈ ઉંદર અહીં નીકળે અથવા કંઈક નાનું જીવડું નીકળે આપણે મારી નાખીએ તો આપણી કાંઈ મહત્તા ખરી? પણ એક નાનો છોકરો હોય 5, 7, 10 વર્ષનો અને એ સાપ નીકળે ને સાપને પકડીને મારી નાખી આવે તો કેટલી મહત્તા કે નાના છોકરાએ સાપને માર્યો. મોટા એ ઉંદર મારે એની મહત્તા ન વધે, પણ નાનો સાપને મારે એની મહત્તા વધે. એટલા માટે વાલા ભક્તજનો અહીંયા આટલા મોટા પ્રભાવશાળી અહીંયા આ લંકાની અંદર રાવણનો આટલો મોટો ભય અને એમાં આવીને હનુમાનજીએ જે કામ કર્યું ને એને સમજાવવા માટે મારે તમને લંકાનું મહત્વ પેલા સમજાવવું પડે છે કે જો લંકા આટલી મહાન છે તો લંકામાં આવીને હનુમાનજીએ જે કામ કર્યું તો હનુમાનજી કેટલા મહાન છે, એ કેટલા મોટા છે. અને એ હનુમાનની કથા આપણે રઘુપતિ પ્રિય ભક્ત આપણે હનુમાનની કથા માટે અહીં બેઠા છીએ. હનુમાનજીના જીવન ચરિત્રોમાંથી સૌથી પહેલો ગુણધર્મ લેવો હોય તો એ છે કે પોતાને સેવક હોવાનું અભિમાન નથી, પણ પોતાના સ્વામી કોણ છે એનું અભિમાન છે. નહીં તો ઘણા માણસોને પોતાની અભિમાન હોય કે મેં તો આમ કર્યું, મેં તેમ કર્યું. અડધો માવો ખવડાવ્યો તો 3 વખત હમલાવે. કાલે આપણે ખવડાવ્યો તો ને તને, તારી પાસે ક્યાં હતો? કાલ રજનીગંધા મેં જ આપી તને, તારી પાસે ક્યાં હતી? તું ભૂલી ગયો તો લાવતા નતું કે તમાકુ મેં જ તને આપી દીધી, તું તો ત્યાં હવે તારી તો ત્યાં ચેકિંગમાં કઢાઈ નાખી દીધી. આનો મહિમા ગાય અહીંયા કેટલાય.
પોતાના કામ, જ્યારે કોઈ પોતાને બીજાને મદદ કરી પછી પોતાની એ કરેલી મદદ ગામમાં વાજિંત્રો લઈને જ્યારે ઢંઢરો પીટાવે ને ત્યારે એની પણ હાસી થાય છે અને એના કરેલા કામની મહત્તા પણ ઘટી જાય છે. એકવાર મુલ્લા આમ ચાલ્યા જતા હતા રસ્તામાં, એમાં એક તળાવડું આવ્યું અને મુલ્લા તળાવમાં પડ્યા. હવે તરતા આવડતું નહોતું એટલે ખોટે ખોટા હાથ પગ ઉડાડે, અને જેને તરતા ન આવડતું ખોટા ખોટા હાથ પગ ઉડાડે ને એ વધારે ડૂબે, એ વધારે ડૂબે અંદર. તો એ ડૂબતા હતા, એમાં બરાબર મુલ્લાનો એક મિત્ર આમ નીકળ્યો, એને તરતા આવડતું હતું. મુલ્લાને જોયા, તરત જ કૂદી પડ્યો, મુલ્લાને પકડી બહાર લઈ આવ્યો. પછી જેટલી વાર મુલ્લાને મળે ને એટલી વાર કે ખબર છે ને તે દિવસે તો હું આવી ગયો, નકર તમારે હોત નહીં અહીંયા. વારે વારે જેટલી વાર મળે એટલી વાર યાદ કરાવે, ખબર છે ને, યાદ છે ને, ડૂબતા મેં બચાવ્યા હતા, તેથી જીવ મેં બચાવ્યો. મુલ્લાએ કીધું આ તો હાળું કેમ. એકવાર મુલ્લા એને લઈને જાય છે, ઘણા દિવસો થઈ ગયા, લઈને જાય છે અને મુલ્લા કીધું એવું કરે. એ પોતે તળાવમાં પડે છે મુલ્લા, પણ નસીબે એ દિવસે પાણી બહુ ઓછું હતું એટલે મુલ્લા ડૂબ્યા નહીં. પાણીમાં ઉભા ઉભા કીધું જો આજ તું મને નથી બચાવતો તોય હું બચી રહ્યો છું, તોય હું જીવું છું. ત્યારે ઓલા માણસને સમજાણું કે મારા બચાવવાથી કોઈ બચતું નથી આ સંસારમાં. એમ આ સંસારમાં લોકો કામ કરે આપણું, પણ પછી સંભળાવ્યા બહુ કરે, એને યાદ કર્યા કરે મેં આ તમારા આ સમયમાં આ કર્યું હતું, પણ એના માટે એક જ શબ્દ છે, પર દુખે ઉપકાર કરે તોય મન અભિમાન ન આણે. બીજાના દુઃખમાં એને કોઈને ઉપકાર કરે છતાં પણ એને મનમાંય ન લાવે, એવા માણસો થવું આપણે. કોઈકની આપણે મદદ કરી હોય ને તો એ મદદને ભૂલી જાવી, અને કોઈ આપણી મદદ કરી હોય એને જિંદગીભર યાદ રાખવી, તો તમે જીવનમાં દુઃખી નહીં થાવ કોઈ દિવસ. પણ ઉપાધિ એ વાતની છે કે તમે કોઈકની મદદ કરો એ તમને યાદ રહે છે, પણ તમને કોઈકે મદદ કરી હોય તો ભૂલી જવાય છે. હનુમાનજી મહારાજ સેવક છે અને એને સેવકનું અભિમાન નથી, પણ મારા સ્વામીનું અભિમાન છે કે મારા સ્વામી આ છે. પોતાના રામનું ગૌરવ છે ને. અસ અભિમાન જાઈ જનિ ભોરે, અસય અભિમાન જાઈ જનિ ભોરે, मैं सेवक रघुपति पति मोरे, मैं सेवक रघुपति पति मोरे. હું તો સેવક છું અને મારા પતિ તો રામ છે, મારા માલિક પ્રભુ છે. પોતાના સ્વામીનું કામ કર્યા વગર જે માણસ ક્યારેય પણ વિશ્રામ લેતો નથી, એવા હનુમાનની કથા મારે તમને સંભળાવી છે 5 દિવસ. જેને પોતાના સ્વામીનું અભિમાન છે. અભિમાનનો અર્થ એવો ન સમજશો કે હું અભિમાન એટલે પેલો શબ્દ. અભિમાન એ છે કે હું સેવક છું પણ મારા સ્વામી રામ છે. નહીં તો અભિમાનની વાત કરીએ તો ભગવાને કીધું છે સર્વ ધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ. ગીતાજીમાં ભગવાને કીધું છે તું બધું મૂકીને મારી પાસે આવી જા, તો અભિમાન ન થયું. પણ અહીંયા હું રઘુનાથજીનો સેવક છું, હું એનો દાસ છું, એનું મને ગૌરવ છે, એનું મને અભિમાન છે કે જે માણસે ક્યારેય પણ ભગવાનના કામને પૂરું કર્યા વગર વિશ્રામ ન લીધો હોય. મૈનાક પર્વત નીકળીને કહે કે તમે આટલો બધો સમંદર ઉલ્લંઘી રહ્યા છો, થોડી વાર વિશ્રામ લઈ લો. અને ત્યારે હનુમાનજી કહેતા હોય રામ કાજ કિન હે બિનુ મોહી કહા વિશ્રામ. રામના કામ પૂરું કર્યા વગર મારે ક્યાં વિશ્રામ છે? અને જ્યારે આવી જિજ્ઞાસા સેવકને જાગે ને ત્યારે માલિક એની ચિંતા કરતો હોય, ત્યારે માલિક એની પ્રશંસા કરતો હોય. જે વેદ શાસ્ત્રો પુરાણો ઋષિમુનિઓ ઉપનિષદો જે ભગવાન રામના વખાણ કરે છે, તમે જુઓ ગ્રંથોમાં ભગવાનના જ વખાણ છે. પ્રભુએ આમ કર્યું, પ્રભુએ આમ કર્યું, પ્રભુએ આમ કર્યું. અનેક જગ્યાએ તમને ભગવાનના વખાણો જોવા મળે છે ગ્રંથોમાં, ગમે તે ગ્રંથ હોય પછી. પણ રામચરિતમાનસમાં અઢળક જગ્યાએ રામના કાર્યની પ્રશંસા છે, પણ સામે જે રામના વખાણ વેદોએ કર્યા એ જ રામે હનુમાનના વખાણ કર્યા છે, એના કાર્યની પ્રશંસા કરી છે. જ્યારે માં જાનકીને સમાચાર આપી અને હનુમાનજી પાછા આવે છે
ત્યારે સ્વયં પરમાત્મા રામ બોલ્યા છે અને વાલ્મીકી રામાયણ લખે છે, ઇદમ તુ મમ દીનસ્ય મનોભૂયઃ પ્રકર્ષતિ યદિ હાસ્ય પ્રિયાખ્યાતુર ન કુર્મે સદૃશમ પ્રિયમ. રામજીએ શું કીધું ખબર છે? હનુમાન, આ તને નવાજવા માટે, તારી પ્રશંસા કરવા માટે, તારી પુરસ્કાર દેવા માટે મારી પાસે કોઈ વસ્તુ જ નથી. આ સંસારમાં સૌથી કોઈ જો મોટા મોટો પુરસ્કાર હોય ને તો તમારું માન અને સન્માન છે. બીજાને પ્રેમ અને લાગણી આપો એનાથી મોટો પુરસ્કાર નથી આ સંસારમાં. આજ તને સન્માનવા માટે મારી પાસે કોઈ એવો પુરસ્કાર જ નથી, એનો અભાવ છે. એ મારા મનને આજે બહુ વેદના આપી રહી છે કે જેને મને આટલો પ્રિય સંવાદ સંભળાયો કે એનું હું પ્રિય કોઈ કામ નથી કરી શકતો. હનુમાન, આ સમય તને દેવા માટે મારી પાસે બીજું કાંઈ નથી, એક કેવલ આલિંગન સિવાય. ભગવાન રામે હનુમાનને આલિંગન આપ્યું છે. એષ સર્વસ્વ ભૂતસ્તુ પરિષ્વંગો હનુમતઃ મયા કાલમિમં પ્રાપ્ય દત્તસ્ય મહાત્મનઃ. તને આલિંગન દેવા સિવાય મારી પાસે કશું કાંઈ સાધન નથી. કોઈ નોકરે સારું કામ કર્યું હોય અને શેઠને આમ આલિંગન આપે, બથ ભરે, અને નોકર પુલકિત થઈ જાય, એ બહુ સામાન્ય ઘટના છે કે મારા શેઠે મને બાથમાં લીધો. આવું સમજીને માણસ એકદમ રોમાંચિત થઈ જાય. આ બહુ સામાન્ય ઘટના છે. પણ પોતાના નોકરને બાથ ભીડી અને માલિક જ્યારે પુલકિત થઈ જાય ને ત્યારે સમજવું આ અસામાન્ય ઘટના છે. વાલા ભક્તજનો, નોકરને બથમાં લઈ અને સ્વામીને પોતાને થઈ જાય મને આનંદ થઈ રહ્યો છે, એ અસામાન્ય ઘટના છે. અને એવી જ ઘટના અહીંયા રામચરિત માનસમાં બની છે. જ્યારે હનુમાનજીને આમ ભેટા ત્યારે હનુમાનજી જેટલા પુલકિત થયા એના કરતા અનેક ગણા પુલકિત પ્રભુ રામ બન્યા છે. હું હનુમાનને ભેટી રહ્યો છું, હનુમાનને ભેટી રહ્યો છું. ઇત્યુક્ત્વા પ્રીતિહષ્ટાંગો રામસ્તં પરિશસ્વજે હનુમંતં કૃતાત્માનં કૃતકાર્યં ઉપાગતમ. ભગવાને જ્યારે હનુમાનજીને પોતાના ગળે લગાવ્યા, પોતે પુલકિત થયા છે. પ્રભુ રામ પુલકિત બન્યા છે. આજે લંકામાં 2 ભક્તોની કથા કરી છે મારે તમને. આ શ્રીલંકામાં 2 ભક્તો છે. લંકા હતી ત્યારે એક ભક્ત હતો, શ્રીલંકા થઈ પછી 2 ભક્ત થઈ આયા. ક્યાં ભક્ત નહીં? ના, હજી એક નામ છે, કોઈને યાદ હોય તો? વિભીષણ નહીં, હનુમાન નહીં, હજી એક નામ છે, બોલો, કોઈ છે યાદ? હે? ના, એનું નહીં. હવે હું તમને કહી દઉં. ના, જટાયુ અહીં હતો જ નહીં. રાવણની કથા કરી. રાવણ ભક્ત છે, હનુમાન પણ ભક્ત છે, રાવણ પણ ભક્ત છે. કેમ? હનુમાનજી મહારાજ છે એ સ્વયં શિવના અવતાર છે, અને રાવણ છે એ ભગવાનનો પાર્ષદ, જય અને વિજય જે છે એ ભગવાનના પાર્ષદ છે, ભગવાનના ભક્ત છે. આ તો કર્મને આધીન થઈને એ રાક્ષસ બન્યા છે. તો 2 ભક્તોની કથા મારે તમને શ્રીલંકામાં ગાવી છે, એક રાવણ અને એક હનુમાનજી મહારાજ. બંને ભક્તમાં તફાવત એટલો છે, એક સાત્વિક ભક્તિ કરે છે, એક તામસ ભક્તિ કરે છે. 3 પ્રકારની ભક્તિ હોય છે, સાત્વિક, રાજસ અને તામસ. એમાં સાત્વિક ભક્તિ કરી હનુમાનજી મહારાજે. કેમ? બસ ખાલી પોતાના સ્વામીને પ્રસન્ન કરવા માટે જે કામ થઈ રહ્યું છે એ સાત્વિક ભક્તિ છે. પોતાને કઈ જોતું છે એ રાજસ ભક્તિ છે, અને મારે બીજાનું ખરાબ કરવું છે એના માટે કઈ તમે કરો છો એ તામસ ભક્તિ છે. તો રાવણ હતો એ તામસ ભક્તિ, બધું મેળવતો હતો પણ બીજાને હેરાન કરવા હતું. હિરણ્યકશિપુએ તપશ્ચર્યા કરી પણ એ તામસ હતી. દક્ષ પ્રજાપતિએ યજ્ઞ કર્યો એ તામસ હતો, કારણ શિવજીનું અપમાન કરવું હતું. અને જે સંસારમાં બીજાનું અહિત કરવા માટે ભક્તિ કરે છે એનું અહિત થયા વગર રહેતું, ખાડો કરે એ સૌથી પેલો અંદર પડે. રાવણ કઈ હાવ ખરાબ નહોતો. રાવણમાં બધા ગુણો સારા હતા, ખાલી એક જ દુર્ગુણ હતો, એ રાવણ હતો. સમજાય છે? રાવણમાં બધા સદગુણો હતા, ખાલી એક જ દુર્ગુણ હતો, એ રાવણ હતો. બીજાને રડાવતો હતો ને
એ જ દુર્ગુણ હતો, બાકી એનામાં કઈ ખામી નહોતી. સાહિત્ય દર્પણમાં એક શ્લોક લખ્યો છે, દેશ રાગમાં લખ્યો છે. ભલે આપણે વિદેશમાં છીએ પણ આપણે દેશમાં ગાઈએ. આજ્ઞા શક્ર શિખામણી પ્રણયિની शास्त्राणि च. हनुमान चालीसा का पाठ करेंगे. तो आइए आज भी हम एकादशी की पूर्व संध्या में, क्योंकि कल एकादशी है और सभी को व्रत करना है कल. हाँ, अपने रूम में जाकर जो भी खाना हो खा लेना. थेपला वैधा છે કે નહીં? હવે आइए पहले हनुमान चालीसा का पाठ करते हैं, बाद में कुछ भगवान की कथा आपको सुनाते हैं, जो आपने सब कथाएं सुन रखी है लेकिन फिर भी आपको वो पुनः याद कराते हैं. वैसे तो सब मैंने कल बताया था कि हम आज इस मनुष्य शरीर में यहां पर आकर बैठे हैं ना, उसी का एक ही कारण है. जब प्रभु राम यहां पर आए हैं तब हम यहां कुछ ना कुछ बनकर आए थे, इसलिए आज भगवान ने कृपा कर दी, इंसान बनाकर यहां पर हमें भगवान ने बुला लिया. तो आइए जो पहले आपने सुन रखी है वो सब आपको हम सुनाएंगे, लेकिन पहले हम हनुमान चालीसा का पाठ कर लेते हैं, बाद में बड़े भाव से गाइए मेरे साथ. श्री गुरु चरण सरोज रज निज मन मुकुर सुधारी, बरनऊ रघुबर बिमल जसो, जोदायकु फलचारी. जय हनुमान ज्ञान गुण सागर, जय कपीस तिहु लोक उजागर. महावीर विक्रम बजरंगी, कुमति निवार सुमति के संगी. धरि सिंह दिखावा, विकट रूप धरि लंका जरावा. भीम रूप धरि असुर संहारे, रामचंद्र दिविकाज सवारे. लाय सजीवन लखन जियाए, श्री रघुबीर हरषि उर लाए. रघुपति कीन्ही बहुत बड़ाई, तुम मम प्रिय भरत ही सम भाई. सहस
बस बदन तुमरो जस गावे, हस कहि श्रीपति कंठ लगावे। सनकादिक ब्रह्मादि मुनीसा, नारद शारद सहित अहिसा। यम कुबेर दिगपाल जहाते, कवि कोविद कहि सके कहाते। उपकार सुनी वही कीन्हा, राम मिलाय राजपद दीन्हा। तुम्हारो मंत्र विभीषण माना, लंकेश्वर भय सब जग जाना। युग सहस्र योजन पर भानु, लियो ताहि मधुर फल जानु। प्रभु मुद्रिका मिलि मुख माहि, जल दिलांदि गई अचरज नाही। दुर्गम काज जगत के जेते, सुगम अनुग्रह तुमरे तेते। राम दुआरे तुम रखवारे, होत न आज्ञा बिनु पैसारे। सब सुख लहे तुम्हारी शरणा, तुम रक्षक काहू को डरना। आपन तेज सम्हारो यापै, तीनों लोक हांकते कांपे। भूत पिशाच निकट नहीं आवे, महावीर जब नाम सुनावे। नासै रोग हरे सब पीरा, जपत निरंतर हनुमत पीरा। संकट ते हनुमान छुड़ावे, मन कर्म वचन ध्यान जो लावे। सब पर राम तपस्वी राजा, तिनके काज सकल तुम साजा। और मनोरथ जो कोई लावे, सोई अमित जीवन फल पावे। चारों जुग परताप तुम्हारा, हे प्रसिद्ध जगत उजियारा। साधु संत के तुम रखवारे, असुर निकंदन राम दुलारे। अष्ट सिद्धि नव निधि के दाता, असबर दीन जानकी माता। राम रसायन तुम्हारे पासा, सदा रहो रघुपति के दासा। तुम्हारे भजन राम को पावे, जन्म जन्म के दुख बिसरावे। अंत काल रघुवर पुर जाई, जहाँ जन्म हरि भक्त कहाई। अंत काल चित्तन धरये, हनुमंत से ही सर्व सुख करये। संकट कटे ते सब पीरा, जो सुमिरे हनुमत बलबीरा। जय 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 हनुमान गोसाई, कृपा करहु गुरुदेव की नाई। जो शत बार पाठ कर कोई, छूटहि बंदी महासुख होई। जो यह पढ़े हनुमान चालीसा, होय सिद्धि साखी गौरीसा। तुलसीदास सदा हरि तेरा, कीजे नाथ हृदय महमेरा। पवन तनय संकट हरन, मंगल मूर्ति रूप। राम लखन सीता सहित, हृदय बसो सुध बुध। सियावर रामचंद्र की जय, रघुवीर रामचंद्र की जय, उमापति महादेव की जय, पवन सुत हनुमान की जय। बोलो भाई सब संतन की। बोलिए हनुमान जी महाराज, राज की जय, सुखदेव जी महाराज, राज की जय, व्यास भगवान, भगवान की जय, सरस्वती मात की जय। कर्तुम अकर्तुम अन्यथा कर्तुम समर्थ ભગવાન ઠાકોરજીના ચરણોમાં પ્રણામ સાથે શ્રીલંકાની આ દિવ્ય ધરામાં અશોક વાટિકા જેવું આ પાવન સ્થાન અને આ પાવન સ્થાનમાં જય ગાત્રાડ ભોજનાલય અને કેટર્સ દ્વારા આયોજિત થયેલું 5 દિવસીય શ્રી હનુમત ચરિત્ર કથા અને આ કથાના બીજા દિવસના મંગલ પ્રારંભમાં ઉપસ્થિત રહેલા
આપ સૌ વડીલ માત પિતાઓ, સૌ સ્નેહી સ્વજનો, સૌ યાત્રીઓ અને રાધે રાધે ઓફિશિયલ યુટ્યુબ ચેનલના માધ્યમથી આ જ્ઞાન ગંગામાં અવગાહન કરી રહેલા દરેક વાલા વૈષ્ણવોનું અને એનો સંપૂર્ણ પરિવાર આજના દિવસે તમારા બધાનું હાર્દિક સ્વાગત અને અભિવાદન કરે છે. આપ સૌને વ્યાસપીઠથી જાજા કરીને બધાઈને જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ, થાયકા ન હોય તો હાથ ઉઠાવો, જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. વાહ, કેમ છો બધા? શું કહો છો? મને કઈ નથી કીધું ને, તો વાંધો નહીં. ફૂલડા બહુ સારા છે પણ સુગંધ વગરના છે, નિર્ગંધા. આજે તો ખૂબ ફરીને આવ્યા ને? હે, નો ફર્યા? કેમ? એ તો હનુમાન બાપાના દર્શન તો એને દેવા હોય ત્યારે થાય ને, આપણે કરવા ત્યારે ના થાય. અને હું તો તમને કાલ જ કહેવાનો હતો, આવ્યા છો ને તો બધું ફરી લેતા નહીં, કંઈક થોડુંક બાકી રાખજો, બીજી વાર આવવા થાય આપણે. હા, કંઈક થોડુંક બાકી રાખજો. પણ તમને બધાને એક વાત કહું, તમે બીજે ક્યાંય જાઓ કે ન જાઓ, તમે ન્યુઝીલેન્ડ પાર્ક જોવા જજો. હે ને મુકેશ? ઓહો, આજે લાલા જે ન્યુઝીલેન્ડ ફાર્મ હતું ને, હા ન્યુઝીલેન્ડ ફાર્મ અમે જોવા ગયા. આ તો તમને થોડી વાર આમ હળવા કરું છું, કારણ કે તમે બહુ બધો આમ થાક લઈને આવ્યા છો. સવારના ગયા ત્યારના વન ભોજન કરીને આવ્યા, એટલે તો એ રસ્તામાં આવશે તમારે હનુમાનજીનું મંદિર. તો છોકરા બધાને હનુમાનજીનો ભેટો કરાવીને દેજો, પછી જવા દે જાય છે લોકોને. આપણે તો ગયા વખતે આવ્યા હતા દર્શન, તોય આ વખતે આપણે હનુમાનજી નથી મળવા ગયા ને. આપણે ગયા વખતે ગયા હતા. ઓકે, તમે આજે આમ ગયા હતા કે આમ ગયા હતા લોકો? આમ. હે, 84 નો ફેરો માર્યો. વાહ. પછી આમ જો, આમ સાચું કેજો, કઈ જ્વેલરી લઈ આવ્યા કે નહીં? ઓલા કંડ ગયા હતા તો હે, નહોતા પૈસા લઈ ગયા? 2 કલાક તમે ન્યા કાઢી, તો તમે કઈ લીધા વગર ના આવ્યા? કાંઈક તો લેતો આવું તો તમારા હાટું નહીં તો અમારા હાટું લેતો, પણ લેવતું તો આવું જ તમારે. અરે તમે ગયા હતા તો ખરા ફેક્ટરીએ. પણ તમે બજારમાં જઈને કીધું હોય તો કે અહીંયા ખરીદી કરવાનું આ આયોજક ઉપર, તો અમારે ક્યાં જવું? લાવ્યા છો ને બધું? તો વાંધો નહીં. તો ચાલો, કંઈ વાંધો નહીં. આપ સૌ લોકો
ભલે ઓછી જગ્યાએ જવાય, પણ જ્યાં જાઓ ને ત્યાં પૂરેપૂરો સમય અને બધું શાંતિથી જોઈને આવજો. હં, જ્યાં જાઓ ત્યાં. પહેલાં તો એ કહો, ફરવા આવ્યા છો કે યાત્રા કરવા આવ્યા છો? નહીં, કથા તો સંભળાવી છે તમને. રાતે 11 વાગ્યા છો તો મૂકીશ નહીં. પેલા એ કહો, તમે અહીંયા ફરવા આવ્યા છો કે યાત્રા કરવા આવ્યા છો? કથા તો સાંભળવાની જ છે, એ પાક્કું છે. પણ તમે તમારા હૃદય પર હાથ રાખીને કહેજો કે યાત્રા માટે આવ્યા છો કે તમે ફરવા આવ્યા છો? યાત્રાવાળા હાથ ઊંચો કરો. અડધા લોકોએ સ્વીકાર્યું કે આપણે યાત્રા કરવા આવ્યા છીએ, અડધા લોકોએ સ્વીકાર્યું કે અમે ફરવા જ આવ્યા છીએ. ના 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 ના, તમે યાત્રા માટે આવ્યા છો ને જેટલી જગ્યાએ જાશો ને એ તમારી યાત્રા છે, એ પાક્કું છે. ફરવા જ આવ્યા છો. આપણે જ્યાં જ્યાં ભગવાનના ધામમાં જઈએ છીએ ત્યાં આપણે ક્યાં બજારમાં નથી જતા? હરિદ્વાર જાય છે તો નથી આખું પોટલું બાંધીને આપણે ત્યાંથી ઓલા બ્લેન્કેટ લઈ આવતા? આપણા શહેરમાં જ મળતા જ નથી. પણ ચાલો, હજી તમને 1 કલાક કથા સંભળાવવાની છે. જમી તો લીધું ને બધાય? લે, સીધા અહીંયા આવ્યા? ઓ, તો બહુ ભરે કરી. હાલો, હનુમાનજીની કથામાં આપણે ગઈકાલે શ્રીલંકાનો અર્થ આપણે સમજ્યા, જ્યાં દેવી સંપદા છે અને એ દેવી સંપદા દ્વારા મોક્ષની કામનાઓ થાય, એ શ્રીલંકા છે. જ્યાં સુધી માં જાનકીનું અહીંયા આવન નહોતું થયું ત્યાં સુધી આ લંકા હતું. જેવા માં પધાર્યા શ્રીલંકા થયું. એ વાતનું પુનરાવર્તન ન કરતા પ્રભુ રામના કાર્ય માટે આવેલા રઘુપતિ પ્રિય ભક્ત હનુમાનજી મહારાજ, આજના પ્રાગટ્યની કથા મારે તમને કહેવી છે. એનું પ્રાગટ્ય કેમ થયું? આટલા બધા એને આ લોક ચર્ચામાં હનુમાનજી આવ્યા શું કામ? આ સંસારના કોઈ એવા લોકો હશે જે ભણેલા ગણેલા વધારે, કદાચ એ કૃષ્ણને નહીં ઓળખતા હોય, કદાચ રામને નહીં ઓળખતા હોય, પણ કોઈ એવો માણસ નહીં હોય જે હનુમાનને નહીં ઓળખતો હોય. બધા જ લોકો હનુમાનજીને ઓળખતા હશે, પણ અમુક અમુકને એની ઓળખાણ સીમિત હોય છે કે હનુમાનજી બસ પથ્થર ઉપર સિંદૂર લગાડી દો એટલે હનુમાન, જેનું મોઢું ફૂલાવેલું હોય હનુમાન. કોઈ માણસ પોતાની આકૃતિથી ઓળખાય એના કરતા કોઈ માણસ પોતાની પ્રકૃતિથી ઓળખાય એ વધારે મહત્વનું છે. માણસની પ્રકૃતિ શું? આકૃતિ તમે ગમે ત્યારે બદલી શકો, પ્રકૃતિ તો પ્રાણ સાથે જાય. તમે કાગડાને ગમે તેટલો સફેદ રંગ કરી દો તો એમ ન કહેવાય આ તો બગલો કે હંસ થઈ ગયો. એ બોલે એટલે ખબર પડે કે આ કાગડો જ છે. તો જે ભગવાનના કામ થકી આપણે સુધી એની પહેચાન, એની ઓળખાણ પહોંચી છે. રામદૂત હનુમાન છે. અને એના પ્રાગટ્યની કથા મારે તમને કહેવી છે. હનુમાનજીના પ્રાગટ્યની કથા થોડીક પ્રભુના ઠાકોરજીના કઠોર કૃપાથી થઈ છે. દુઃખ સાથે કથા થઈ છે. સંસારમાં પ્રભુની કૃપા પણ છે, પ્રભુની કઠોર કૃપા પણ છે. બે વસ્તુ છે. પણ દુનિયાના લોકોને એક જ પ્રભુ પાસેથી ગમે છે, પ્રભુ તમારી કૃપા મળે, તમારી કૃપા મળે. આ સંસારમાં એક જ માણસ, એક જ સ્ત્રી એવી થઈ જેણે ભગવાનને કહ્યું
વિપદઃ સંતુ ન શશ્વ તત્ર તત્ર જગદ્ગુરો. માં કુંતાએ ભગવાનને કહ્યું, ભગવાન, હસ્તિનાપુરનું રાજ્ય અમને મળ્યું અને તમે દ્વારકા જાઓ છો? નાથ, આપ જો હસ્તિનાપુરનું રાજ્ય મળે અને તમે દ્વારકા જતા હોવ તો મારી તમને પ્રાર્થના છે. હું તમને પ્રાર્થના કરું છું, આપ રોકાઈ જાઓ, આપ રોકાઈ જાઓ અને મારા ઉપર એટલી કૃપા કરો કે હું જે બે તરફે બંધાયેલી છું, પાંડવો અને યાદવો, આ બેયના પક્ષનો મને જે સ્નેહ છે એને તમે તોડી દો અને સુખ આવે ને તમે જતા હો, દુઃખમાં અત્યાર સુધી અમારી સાથે રહ્યા, તો હું તમને એટલી પ્રાર્થના કરું છું કે પ્રભુ અમને દુઃખ આપો. વિપદઃ સંતુ ન શશ્વત. જો કે કેવલ અહીંયા દુઃખ નથી માંગ્યું, અમને દુઃખો આપો. વિપદઃ, એક કે બે દુઃખ નહીં, વિપદ વિપદોય નહીં, વિપદઃ, અનેક દુઃખો અમને આપી દો. કારણ કે આ સંસારના જીવાત્માનો એક નિયમ છે, સુખ આવે ત્યારે તમને ભૂલી જાય છે અને દુઃખ આવે ત્યારે તમને બહુ યાદ કરે છે. એટલે અમે તમને ભૂલીએ જ નહીં, એના માટે સૌથી પહેલા અમને દુઃખ આપી દો ભગવાન. પ્રભુ પાસે દુઃખ માગે છે. તો પરમાત્માની કૃપા અને કઠોર કૃપા, ઇન્દ્રએ ભગવાનને કહ્યું, પ્રભુ તમારી કૃપાથી મને સત્તા મળી છે. ભગવાને કહ્યું, તમ ભ્રંશ્યામિ સંપદ્ભ્યો. મારી કૃપાથી સંપત્તિ મળે તો મારી કઠોર કૃપાથી સંપત્તિ જતી પણ રહે. પણ કૃપા કરતા કઠોર કૃપા બહુ સારી છે કે આપણે પ્રભુની નજીક જઈએ છીએ. સરસ મજાનું પ્લેન ઉડતું હોય આમ, અને કાનમાં ઓલા ભૂંગળા નાખી અને હિન્દી ગીતો સાંભળતા હોય, હિન્દી મૂવી જોતા હોય, સરસ મજાનું પ્લેન જતું હોય ને આમ એકદમ મસ્ત, ત્યારે કોઈ ભગવાનને કોઈ દી આમ આમ જપ કર્યા? પણ જેવું આમ વાતાવરણ થોડુંક ઓલું થાય, અંદરથી એનાઉન્સ થાય, એ ભૂંગળા કાઢીને રામ 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 રામ. કેમ? દુઃખ આવ્યું, દુઃખમાં ભગવાન યાદ આવે છે, પ્રભુ યાદ આવે છે. રૂપે પણ તમારી ઈચ્છિત વસ્તુ તમને ન મળે તો સમજો પ્રભુએ મારા ઉપર કઠોર કૃપા કરી છે. ગુરુજી આજે એક વાત બહુ સરસ કરી હતી. માણસ બધું આયોજન કરે, ભગવાન બધું એને પૂરું કરી દે. આયોજન આપણું હોય છે, પણ એ આયોજનને સફળ કરવું કે ન કરવું એ બધું ભગવાનના હાથમાં છે. કદાચ આજે તમને હનુમાનજીના મંદિરે જવા નથી મળ્યું તો એમાં કંઈક સારું થયું હશે, આવું સ્વીકાર લેજો. આ તો મારે તમને બધાને, તમને જે વિચારો થયા છે એનાથી તમને સમજાવવું પડે છે. ભગવાન જે કરે છે એ સારું કરે છે, આપણું મંગલ કરે છે. ઈશ્વર કરોતિ શોભનમ. પરમાત્મા બધું સારું કરે છે. આ દુનિયામાં કોણ મા બાપ એવા છે કે જે પોતાના સંતાનનું સારું ન કરે? આપણા સંતાન માટે આપણે ગમે તે કરીએ. એક પણ મા બાપ એવા નહીં હોય જે પોતાના સંતાન, કદાચ સંતાન સામે એવું થાય છતાં પણ મા બાપ ક્યારેય કોઈ દિવસ સંતાનનું ખરાબ નહીં છે.
ઈશ્વર કરોતિ શોભનમ. ભગવાન સારું જ કરે છે. ભગવાન જે કરે છે એ આપણા હિતનું કરે છે. પણ આપણને એમ થાય છે ભગવાને તો મારું સાંભળ્યું જ નહીં. તારી ઈચ્છા પ્રમાણે કદાચ તને પ્રાપ્ત થયું હોત તો એનું તને વધારે દુઃખ આવવાનું હતું. એટલા માટે ભગવાને તારું જે કોષનો ડામ હતો એ સોયથી પતાવ્યો છે. આવું યાદ રાખો. જે પણ થઈ રહ્યું છે ઠાકોરજી બધું સારું કરી રહ્યા છે. જે હરિ કરશે મમ હિતનું, આ ભરોસો જાય નહીં. હું હરિનો અને હરિ મમ રક્ષક, આ નિશ્ચય કોઈ દી બદલાય નહીં ક્યારે. ભગવાન મારા માટે સારું જ કરી રહ્યા છે. તો પ્રભુની કઠોર કૃપા પણ આપણા માટે સારું કરનારી હોય એનું એક દ્રષ્ટાંત આપી અને પછી હું તમને હનુમાનજીના, કારણ કે ભારે પાવરની દવા આપવી હોય ને તો પેલા એસિડિટીની દવા આપી દેવી પડે. જેમાં પછીની દવા લેવાની હોય એના પેલા જેમાં પેલા દવા દેવી પડે. એમ હું તમને એક જેમાં પેલાની દવા દઈ દઉં, પછી જમવાની દવા દઉં. આ તો કદાચ 11 વાગે ને તોય બાપ ગુરુજી કથા પૂરી થાય એમ છે ને, એટલી કથા સારી લખી છે. આજે બપોરે તમે બધા આમ ફર્યા અને અમે બપોરે આડા પડ્યા વગર આ તમારા માટે બધો જ રસોઈ તૈયાર કરી છે. અહીંયા બધી રસોઈ તૈયાર કરી છે. તમને ભાવે નહીં ભાવે મને ખબર નથી, પણ મેં તો ભાવથી બનાવી છે. એટલે એક દ્રષ્ટાંતથી તમને જેમાં પેલાની દવા યાદ રાખજો. એક કાચબો દરિયાના કિનારા ઉપર સરસ મજાનો ધીમા ધીમા પગ મૂકતો મૂકતો ચાલ્યો જાય છે. કથાને સમજવાના પ્રયત્ન કરશો તો જ સમજાશે. અને તમે થાકી જાઓ તો મને કહેજો કે દાદા અમે થાકી ગયા છીએ. એટલે આપણે આમાં કઈ આ ભાગવત કથા છે ને કે આજે બીજા દિવસે અહીંયા પહોંચાડવી પડે, ચોથા દિવસે નંદ ઉત્સવ જવું પડે. અહીંયા તો જઈ આપણે સ્વિચ બંધ કરી દે, કથા પૂરી. હું વિચારતો હોઉં કે આ બધા ગમે ત્યારે વ્યાસપીઠે આવે, ગમે ત્યારે એ લોકોને પૂરું થાય, પણ એને આમાં ક્રમ ન આવે. આ ભાગવત કથાને ક્રમ આવે, બીજી બધી કથાઓનો ક્રમ નથી આવતા કે આટલામાં દિવસે તમારે અહીંયા પહોંચવાનું છે. એટલે તમને એમ લાગે કે આમ હવે અમે આજે બહુ થાકીને આવ્યા છીએ અને હવે અહીંયા બેઠા બેઠા અમને આમ એમ લાગે છે કે તમે હાલડા ગાવ છો. ઘણા તો કાચબો સરસ મજાના પોતાની કાચબાની હાલ તો તમે જોઈ છે ને, ધીમે ધીમે ચાલુ જતો હતો. ઘણું આમ દૂર ગયો પછી એને પાછું વળું જોયું તો પોતાના પગલા એટલા સરસ મજાના એ રેતીના એ પટમાં પડેલા તટ ઉપર એકદમ સરસ મજાની ડિઝાઇન બનતી હતી. રાજી થઈ ગયો કે કેટલી સરસ મજાની આ મારી ચાલમાંથી, મારા પગલા એ ચિહ્નોમાંથી એક ડિઝાઇન બનતી આવે છે. આમ બીજી વખત જ્યાં પાછું વાળું જોવા ગયો ત્યાં પાણીનો એક આમ 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 મોજું આવ્યું, બધા ભૂસી નાખ્યા. એટલો અકળાઈ ગયો, ભગવાનને એને ઠપકો આપ્યો કે પ્રભુ તમે તો સાવ એકદમ આમ 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 કઠોર છો. એક તો અમારી ચાલ આટલી ધીમી અને માંડ કરીને એક આજે મારા આ પગથી આજ સરસ મજાની ડિઝાઇન બની, આટલી સરસ સુંદર રંગોળી બની, અને તમે એક વખતમાં આમ આમ તમે આવું કરી નાખ્યું. અમે થોડા હરણા છીએ તો વળી પાછા દોડતા દોડતા પાછી પાડી દઈશું. આટલું અંતર કાપવામાં કેટલી વાર લાગે અમારે? તમને જરાય દયા ન આવી કે આ માણસની આટલી સરસ મહેનત હતી, હું આટલો રાજી થતો અને તમે ભૂસી નાખ્યું. આમ પોતે અકળાતો અકળાતો ભગવાનને ઠપકો દેતો હતો. ચાલ્યો ગયો, દૂર ગયો ત્યાં એના જેવા કાચબાઓ બહુ બધા ભેગા થયા હતા. એ બધા કાચબાઓ પાસે ગયો અને એ કાચબામાંથી એક મોટા કાચબાએ કહ્યું તું આવી ગયો, હાશ બહુ સારું થયું, અમને આનંદ થયો. કેમ?
તો કહે છે કે આજ શિકારી એકને આ પાછળ આવતો હતો અને એ શિકારી અમને ડર હતો કે તને મારી ન નાખે, કારણ કે શિકારીને ખબર નથી કે આપણે ક્યાં છીએ, પણ આપણે ચાલ્યા હોય ને એ પગલા ગોતતો ગોતતો અહીં પહોંચે છે અને આપણી પાસે પહોંચી જાત. ત્યારે એને ભગવાનને પ્રાર્થના કરી કે સારું થયું ભગવાન તમે ઓલું મોજું મોકલું ને ઓલા મારા પગલાઓ વીખી નાખ્યા. જો આજે કદાચ મોજું ન મોકલ્યું હોત તો આજે શિકારી મારા એ પગના ચિહ્નોને જોતા જોતા અમારા સુધી પહોંચી ગયો હોત અને અમને મારી નાખ્યા હોત. વાલા ભક્તજનો, આ કથા સાથે મારે એટલું જ કહેવું તમને કે આપણને એમ લાગે છે કે ભગવાન કઠોર છે, પણ પરમાત્મા કઠોર કૃપામાં પણ આપણું હિત કરી રહ્યા છે. જો દરિયાનું મોજું ના આવ્યું હોત તો કદાચ પેલો શિકારીના સુધી પહોંચી જાત. આવી જ કથા હનુમાનજીના જન્મની છે. ક્યારેક આપણને એમ થાય કે આ શું થયું આપણી સાથે. આમ તો જો કે મારે તમને હનુમાનજીની કથા કરવી છે ને, જેમ હનુમાનજીની કથા આવી કઠોર કૃપાથી થઈ છે ને હનુમાનજીનો જન્મ, એવો જ પણ એના સ્વામીની કથા આવી જ છે. સેવક અને સ્વામીના બેયની કથામાં આ મહત્તા છે. બેયને એક જ માર્ગની કથા. તમે જુઓ બંનેના જન્મની પૂર્વ ભૂમિકા જુઓ તમે. બેવને શાપ મળેલો છે. પ્રભુ રામના પિતા દશરથને પણ શાપ મળ્યો, અને હનુમાનજીના માતુશ્રી જે અંજના છે એ પણ શાપિત થઈને જ આવ્યા છે. એ સ્વર્ગની અપ્સરા હતી, અને એ અપ્સરાને શાપ મળ્યો અને એ વાંદરી બની અને પછી આવે છે. તો બંનેના જન્મમાં શ્રાપ એક માધ્યમ બની અને બેયના જન્મની પૂર્વ ભૂમિકાને સરખાવે છે, અને પછી આ જગતમાં બંનેનું પ્રાગટ્ય થાય છે. અને આમ તમે જોવા જાવ ને તો જીવ જન્મે અને પ્રભુ પ્રગટે છે. વિપ્રધેનુ સુર સંતહિત લીન મનુજયવતા નિજ ઈચ્છા નિર્મિત તનુ માયા ગુણ ગોપા. પરમાત્માએ આટલી સરસ આપણને માયાથી આ બધું આપ્યું છે. અને એમાં સૌથી વધારે મોટામાં મોટી માયા કોઈ આપી ને હવે તો હમણાં જે આ નવું ટેકનોલોજીમાં જે મોબાઈલ આવ્યો ને દર્શન, એ સૌથી મોટી માયા છે. માણસ બેઠો હોય અહીંયા કથામાં, પડ્યો હોય મોબાઈલમાં. તમને જ કહેતો, તમે તો મોબાઈલ લાવતા નથી ભેગો અહીંયા. તમે તો કોને લાવ્યા ને ભેગો, લાવ્યો દર્શન ભેગો? હે તો મૂકી દેજે. હા, પાછું મને દેખાય બહુ સારું. એક વાત તમને કહું, જે વસ્તુ તમે કરવા માટે